હેલો મિત્રો, નમસ્કાર. જાની સર એજ્યુકેશન રિસર્ચ સેન્ટરમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે ભણતા હતા ધોરણ 10માં ભણતા હતા વિજ્ઞાન, અને વિજ્ઞાનમાં ભણતા હતા પહેલું ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. અને એમાં જોયું કે રાસાયણિક સમીકરણને સમતુલિત કરવું શા માટે આવશ્યક છે, રાસાયણિક સમીકરણમાં શા માટે સમતુલિત કરવો આપણા માટે મોટી મોટી લેબમાં જે રાસાયણિક સમીકરણો થતા હોય છે એને સમતુલિત કરવા કેમ આવશ્યક છે એ આપણે જોયું. પરંતુ હવે રાસાયણિક સમીકરણ છે એને સમતુલિત કેવી રીતે કરવું એ આપણે આ લેક્ચરમાં ભણવાનું છે. મસ્ત મજાનું છે, સ્ટોરિકલ છે, મજા આવશે, પણ જોડાયેલા રહેવા આપણી સાથે. અગાઉના લેક્ચર ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને અગાઉના લેક્ચર જોઈ લેજો, એટલે તમને આ લેક્ચર સમજવામાં વધારે અનુકૂળતા રહે. અમારે ત્યાં એક છોકરો હતો જેનું નામ હતું બિટ્ટુ. શું હતું? બિટ્ટુ. હવે બિટ્ટુ છે એમને પપ્પાએ એમ કીધું કે તારે ખેતરે જવાનું છે, ખેતરે જઈને તારે આંબા રોપવાના છે. આંબા રોપવાના હોય તો એમાં શું કરવું પડે? એમાં ખામણા કરવા પડે. શું કરવા પડે? ખામણા કરવા પડે. એટલે કે તારે ખામણા કરવાના છે, 10 આંબા તારે રોપવાના છે, 10 આંબા મારા માટે રોપવાના છે. એટલે ટોટલ કેટલા આંબા રોપવાના? 20 આંબા રોપવાના છે. પણ ધ્યાન એ રાખવાનું છે કે ખામણું થઈ જાય પછી ખામણાને કશું વતાવવાનું નથી, એટલે કે કંઈ સ્પર્શ કરવાનું નથી. ખામણાની અંદર કશું તારે ખાતર બાતર કશું નાખવાનું નહીં. એટલે ખામણાની અંદર તારે કશું કરવાનું નથી, પાણી નાખવાનું નહીં. વરસાદનું જે વરસે, વરસાદ આવે એ જ આંબા મોટા થાય. પણ શરત એટલી કે તું 10 આંબા કરશો અને હું 10 આંબા, મારા 10 આંબામાં ઉછેરશો, એમાં બંનેમાં કેરી કેવી આવી જોઈએ? સમાન આવી જોઈએ. આવી શરત સાથે બિટ્ટુને ખેતરે મોકલે. એટલે ખેતરે તો જાય છે, સાથે પાવડો ને ખંપાળી બધું લઈને જાય છે, અને આંબાના રોપાઈ લઈ જાય છે અને સોંપવા માટે જાય છે. જેવું અંદર ખામણા કરવાની શરૂઆત કરે, ખામણા કર્યા પછી આંબા રોપી દીધા પછી શરત પપ્પાની એક જ હતી, ખામણાની અંદર કશું કરવાનું છે નહીં. જે વસ્તુ તારે કરવી હોય એ બહારથી કર, ખામણાની અંદર તારે કશું કરવાનું નહીં. ખામણાની અંદર કશું કોઈ પ્રોસેસ કે કઈ વતાવવાનું જ નહીં તારે ખામણા. એટલે મૂંઝાઈ ગયો કે યાર કરવું શું, હવે શું કરવું આગળ. મનમાં આઈડિયા આવ્યો કે આપણે ખામણાની અંદર ભલે કશું નથી કરવું, પણ ખામણાની બહાર તો આપણે કરી શકીએ ને. તો કે શું? ખામણાની બહાર એમને પાણી વાળ્યું, ખામણાની બહાર એમને ખાડો કર્યો, એટલે પાણી ક્યાં જાય? આંબા સુધી જાય. ખામણાની બહાર ખાડાની અંદર ખાતર નાખ્યું, એટલે ખાતર ક્યાં સુધી જાય? અંદર મૂળ સુધી જાય. એવો આઈડિયા વાપરો. એવું જ કંઈક અહીંયા તમારે પણ કરવાનું છે. તો ચાલો આપણે પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછાય છે તો કે Fe+H2O Fe3O4+H2 રાસાયણિક સમીકરણને કેવી રીતે સમતોલિત કરશો? એટલે કે આ એક રાસાયણિક સમીકરણ છે, આને શું કરવાનું છે તો કે સમતોલિત કરવાનું છે. યોગ્ય તબક્કા દ્વારા સમજાવો, એટલે કે યોગ્ય તબક્કા દ્વારા સમજાવો. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે. તો આપણે શું કરવાનું છે? સૌપ્રથમ તો કે બિટ્ટુ નામનો છોકરો હતો, ક્યાં ગયો? ખેતરે ગયો, અને સૌપ્રથમ શું કર્યા? ખામણા કર્યા. શું કર્યા? ખામણા. તો એ જ જોવાનું છે. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે તો કે Fe+H2O Fe3O4+H2 આ એક સમીકરણ છે, એમને ખામણા કરવાના છે. એટલે સૌપ્રથમ આપણે બધાને શેમાં મૂકી દીધા? જો પ્રત્યેક સૂત્ર, પહેલું સોપાન શું છે? પ્રત્યેક સૂત્રને ખાનામાં મૂકો. એટલે કે પ્રત્યેક સૂત્રને ખાનામાં મૂકો. એટલે કે બિટ્ટુએ ખામણા કરી દીધા. જો બિટ્ટુએ શું કરી દીધા? ખામણા કરી દીધા. હવે શું કરવાનું છે? હવે જુઓ, એક વસ્તુ ખાસ યાદ રાખવાની. પપ્પાએ શું સૂચના આપી હતી? ખાનાની અંદર કોઈ જ ફેરફાર ન કરો. એટલે કે આ ખાનું બની ગયું છે, આની અંદર કોઈ ફેરફાર ન કરો. એટલે કે ફેરફાર ન કરો એટલે કે આની આગળ પાછળ અહીંયા નીચે કઈ નહીં મૂકવાનું, અહીંયા કશું નહીં મૂકવાનું, કે અહીંયા કોઈ બી જગ્યાએ કશું મૂકવાનું નથી, અંદર કશું મૂકવાનું નથી. બહાર અહીંયા જે આગળ તમે જે પણ મૂકો તે મૂકી શકો, પણ અંદર કશું મૂકવાનું છે નહીં. આવી શરત સાથે હવે કામ કરીએ. પછી એના પછી છે સોપાન 2, આપેલા તત્વોના પરમાણુની ગણતરી કરો. હવે જો સમીકરણ આપ્યા છે, એમાં તત્વો આપ્યા છે. હવે તત્વો એટલે કે જો આ Fe એટલે કે આયન, એ શું કહેવાય? તત્વ કહેવાય. H2 એટલે કે હાઇડ્રોજન, એ શું કહેવાય? તત્વ કહેવાય. O એટલે ઓક્સિજન, શું કહેવાય? તત્વ કહેવાય. એમ જ હવે આ શું છે? પ્રક્રિયકો છે. આ શું છે? જો અહીં ધ્યાન રાખો, આને આપણે કહેશું પ્રક્રિયકો. આપણને ખબર છે શું કહેશું આને?
પ્રક્રિયકો અને આને આપણે કહેશું નિપજો બરાબર. આપણને ખબર છે કે રાસાયણિક સમીકરણમાં ડાબી બાજુ જે આવેલું હોય લેફ્ટ હેન્ડ સાઈડમાં જે આવેલું હોય એ શું હોય છે? પ્રક્રિયક હોય છે. જમણી બાજુ જે હોય છે શું હોય છે? નિપજો હોય છે. તો હવે આપણે જોવાનું છે બધી બાજુ પ્રક્રિયકોમાં જો તત્વ છે Fe હાઇડ્રોજન ઓક્સિજન Fe ઓક્સિજન હાઇડ્રોજન તત્વ છે એમની આપણે શું કરવાની છે તો ગણતરી કરી. તો પેલા સૌપ્રથમ તો મને ડાબી બાજુ ક્યાં ક્યાં તત્વો લખાય છે એ હું લખું છું. જુઓ સૌપ્રથમ મને કયું તત્વ બતાય છે તો કે Fe એટલે કે Fe લખું છું. ચાલો Fe લખી નાખો. પછી કયું બતાય છે? હાઇડ્રોજન. હવે H2 એ તો એના બે અણુ છે સમજાણું ને, પણ તત્વ કેટલું છે? એક જ છે. કયું છે? હાઇડ્રોજન. એટલે પછી લખીશ એક હાઇડ્રોજન. પછી એક તત્વ છે ઓક્સિજન એટલે કયું લખીશ હું? ઓક્સિજન લખીશ. આ કઈ બાજુ થઈ? લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે પ્રક્રિયક છે. હવે નિપજની બાજુ જોવાનું. ચાલો નિપજમાં જુઓ તો કેવી રીતે છે તો કે નિપજમાં પેલું તત્વ કયું છે? જુઓ તો અહીંયા Fe એટલે Fe જેમ સેમ ગણતરી કરવાની છે. Fe પછી હાઇડ્રોજન છે અને આની સાપેક્ષે જોઈ લેવાનું. હાઇડ્રોજન છે તો કે હા હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન મૂકી દેવાનું. પછી જુઓ તો ઓક્સિજન છે તો કે હા તો કે ઓક્સિજન પણ મૂકી દેવાનું. ચાલો આપણું કામ થોડુંક હળવાર થઈ ગયું. હવે શું કરવાનું છે તો કે હવે જુઓ તો આપણે પરમાણુ ગણવાના છે. Fe ના કેટલા અણુ છે? જુઓ તો અહીંયા Fe ના કેટલા અણુ છે તો કે એક જ અણુ છે તો અણુ ગણવાના છે ખાલી. Fe ના કેટલા અણુ છે તો કે એક જ અણુ છે. હાઇડ્રોજન ના જુઓ તો આ બાજુ જોવાનું છે, પ્રક્રિયકો બાજુ જોવાનું છે, કારણ કે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ, રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ. આપણે ડાબી બાજુ જોવાનું છે. તો ડાબી બાજુ જુઓ તો હાઇડ્રોજન ના કેટલા અણુ છે? હાઇડ્રોજન ના કેટલા અણુ છે? બે અણુ છે. તો આપણે હાઇડ્રોજન ના કેટલા અણુ લખશું? અહીંયા બે. ઓક્સિજન ના જુઓ તો અહીં કેટલા અણુ છે? એક જ અણુ છે. એટલે ઓક્સિજન ના કેટલા અણુ લખશું? અહીંયા એક જ અણુ લખીશું. એવી રીતે હવે રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ નિપજો બાજુ જોવાનું છે. હવે જુઓ તો નિપજો બાજુ, નિપજમાં જુઓ તો Fe એટલે કે આયન ના કેટલા અણુ છે? જુઓ તો Fe બાજુ એટલે કે 3 અણુ છે. હાઇડ્રોજન એટલે કે હાઇડ્રોજન ના કેટલા અણુ છે તો કે 2 અણુ છે હાઇડ્રોજન ના. જુઓ અહીંયા. પછી છે ઓક્સિજન. તો ઓક્સિજન ના કેટલા અણુ છે? 4 એટલે કે કેટલા અણુ થયા? 4 અણુ. હવે બે બાજુ ટોટલ મારો તો કેટલા થાય? 2 ને 1 3 ને 1 4. આ કેટલા થાય છે? 4 ને 3 7 ને 2 9. જુઓ તો એક બાજુ કેરી કેવી આવી? ઓછી. એક બાજુ કેરી કેવી આવી? વધારે. મતલબ કે જુઓ તો એક બાજુ કેરી વધારે આવે, એક બાજુ કેરી ઓછી આવે, કારણ કે અહીંયા ટોટલ સરવાળો કેટલો થાય છે? 4 થાય છે. અહીંયા ટોટલ સરવાળો કેટલો થાય છે? 9. એટલે કે એક બાજુ કેરી વધારે આવે છે અને એક બાજુ કેરી ઓછી આવે છે. પપ્પાની શરત શું હતી બીટુને? કે કેરી બંને બાજુ બંનેને કેવી આવવી જોઈએ? સમાન આવવી જોઈએ. એટલે હવે આગળ જોઈએ. હવે શું કરશે? ખામણાની અંદર તો કશું જ પ્રોસેસ કરવાની નહીં. પપ્પાએ ના પાડેલ છે કે ખામણાની અંદર તો કશું કરવાનું છે નહીં, તારે જે કરવું એ બહાર કર, ખામણાને કોઈ બતાવવાના છે નહીં. એટલે જુઓ તો સોપાન 3 શું કહે છે? વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો અને તેને સમતોલિત કરો. હવે આપણે સૌપ્રથમ સમીકરણ લખીએ. ચાલો જે આપણને આપ્યું છે બરાબર. શું આપ્યું છે? રકમમાં જે સમીકરણ આપ્યું એ જ લખવાનું છે. Fe વત્તા H2O કૌંસમાં Fe3O4 વત્તા H2. હવે જુઓ તો શું કીધું છે? વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો. આમાં જુઓ તો વધારે પરમાણુ અણુ ધરાવતું સંયોજન કયું છે તો કે ઓક્સિજન. તો કે એને પેલા પસંદ કરો અને એને સમતોલિત કરો. હવે જુઓ તો ચાલો આ સમીકરણમાં આપણે સમતોલિત કરવાનું છે વધુ. હવે અહીંયા ઓક્સિજનના અણુ કેટલા છે? 4. હવે પેલા સૌપ્રથમ પપ્પાની શરિયાત યાદ રાખવાની. ખામણા ઠેઠ સુધી યાદ રાખવાના. ખામણા મૂકવાના નહીં, નહીતર શું થાય? લોચો થઈ જાય અને પપ્પા પછી મારી શું કરે? તોડી નાખે આપણને. સમજાણું ને? એટલે ખામણા મૂકવાના નથી. ચાલો હવે જુઓ તો અહીંયા વધુ પરમાણુ ધરાવતું સંયોજન કયું છે? ઓક્સિજન છે. ઓક્સિજન વધુ પરમાણુ ધરાવતું સંયોજન હોય
તો ઓક્સિજન આ બાજુ ઓક્સિજનના કેટલા અણુ છે 4 તો આ બાજુ ઓક્સિજનના કેટલા અણુ હોવા જોઈએ 4 પણ સરખા કરવા માટે આ બાજુ 4 મૂકવાના પણ ક્યાં મૂકશું હવે એ યાદ રાખવાનું જુઓ આવી રીતે પણ તમે ના લખી શકો બરાબર જો આવી રીતે H2SO4 અથવા તો ઘણા આવી રીતે લખે H2SO4 લો 4 ઓક્સિજનના 4 અણુ અહીં મૂકી દીધા આ બંને મેથડ તમારી કેવી પડે ખોટી પડે આ બંને મેથડ કેવી પડશે ખોટી પડશે કારણ કે આપણે જે સંખ્યા મૂકવાની છે એ અહીંયા આગળ જ મૂકવાની છે બીજે કોઈ જગ્યાએ મૂકવાની છે નહીં આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે અહીં કાઉન્સ કરીને 4 મૂકી દો ચાલે નહીં કે અહીંયા ઓક્સિજન એકલા 4 આપી દો ચાલે નહીં આ બંને વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર ચાલો આગળ જોઈએ હવે જુઓ તો આપણે કરવાનું છે કોને સમતોલિત ઓક્સિજનને સમતોલિત કરવાનું છે તો Fe ના Fe એમને આમ રહેવા દેવાના જુઓ Fe ફરી એકવાર એ જ લખું છું તમને વ્યવસ્થિત માઇન્ડમાં સમજાઈ જાય એટલા માટે બરાબર વત્તા H2 ચાલો હવે તમને માઇન્ડમાં સમજાય જાય એટલે સૌપ્રથમ આપણે શું કરી દેવાના છે ખાના કરી દેવાના છે ખાના ભૂલવા નથી નકર કોણ ખીજાય પપ્પા ખીજાય બરાબર ચાલો હવે જુઓ તો ઓક્સિજનના કેટલા અણુ છે અહીંયા 4 અણુ છે તો અહીંયા પણ કેટલા અણુ હોવા જોઈએ ઓક્સિજનના 4 હોવા જોઈએ હવે અહીં ઓક્સિજનનો કેટલો અણુ છે 1 છે તો કેટલા વડે ગુણવા પડે અહીંયા મારે 4 વડે ગુણવા પડે તો અહીંયા કેટલા લખું હું 4 લખું હા આ સમીકરણ બન્યું હવે જુઓ તો આ આંશિક રીતે સમતોલિત થયું કહેવાય સંપૂર્ણ સમતોલિત થયું કહેવાય નહીં કેવું કહેવાય આંશિક રીતે સમતોલિત થયું કહેવાય હવે જુઓ તો અહીંયા 4 અણુ ઓક્સિજનના કર્યા તો હાઇડ્રોજનના કેટલા થઈ ગયા 4 દુને 8 ગુણાકાર થાય બરાબર 4 દુને 8 અણુ થાય કોના થાય હાઇડ્રોજનના 4 દુને 8 તો અહીંયા હાઇડ્રોજનના કેટલા અણુ છે માત્ર 2 જ અણુ છે એટલે આગળનું સોપાન જુઓ છે સમીકરણમાં હાઇડ્રોજન અને Fe ને સમતોલિત કરો એટલે કે હાઇડ્રોજન અને Fe ને સમતોલિત કરવાના છે સૌપ્રથમ સમીકરણ હતું એમને આપણે લખી લઈએ બરાબર ચાલો આ જ સમીકરણ લખવાનું છે Fe વત્તા H2O પછી અહીંયા આવશે Fe3O4 વત્તા H2 એટલે કે હાઇડ્રોજન ચાલો બધાની ફરતે શું કરી દેવાના છે ખામણા કરી દેવાના છે ચાલો આની ફરતે પણ શું કરી દેવાનું ખામણું કરી દેવાનું પપ્પાની શરત બિટ્ટુને હંમેશા માટે શું રાખવાનું છે યાદ રાખવાનું છે શરત ચૂક નહીં થવી જોઈએ શરત ચૂક માપ નહીં માપ નીચું નીચાન બરાબર ને ચાલો અહીં ધ્યાન રાખો હવે જુઓ તો હવે આગળ મજા આવશે મિત્રો હવે જુઓ H2O હવે અહીંયા આપણે 4 હતા એટલે 4 તો લખી જ લેવાના પહેલા આ જે સમીકરણ છે સેમ ટુ સેમ જ ઉતારવાનું છે હવે સમતોલિત કોને કરવાના છે હાઇડ્રોજન અને Fe ને સમતોલિત કરવાના છે પેલા હાઇડ્રોજન જોઈ લો તો અહીંયા કેટલા છે હાઇડ્રોજન 2 અહીંયા હાઇડ્રોજન કેટલા 4 દુને 8 તો અહીંયા કેટલા વડે ગુણવા પડે મારે તો કે ત્યાં 4 વડે ગુણવા પડે કેટલા વડે ગુણવા પડે 4 વડે ગુણવા પડે ચાલો ગુણી દીધા 4 વડે ઓકે બસ હવે શાંતિ થઈ 4 દુ 8 હાઇડ્રોજન થઈ ગયા 4 દુ 8 હાઇડ્રોજન થઈ ગયા રાસાયણિક સમીકરણ સમતોલિત થઈ ગયું ના ભાઈ ના 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 સમતોલિત નથી થયું કારણ કે જુઓ તો અહીંયા Fe છે Fe કેટલા છે અહીંયા Fe કેટલા છે 1 અહીંયા Fe કેટલા છે 3 મતલબ કે Fe ને પણ શું કરવા પડશે સમતોલિત કરવા પડશે હવે જુઓ તો Fe ને સમતોલિત કરવા માટે અહીંયા 3 છે તો 3 વડે ગુણીશ એટલે 3 અહીંયા મૂકી દઉં ના ચાલે 3 અહીંયા મૂકવાના નહીં 3 ક્યાં મૂકવાના ખામણાની આગળ જ બધું કરવાનું પપ્પાએ કીધું એટલે બીટુએ ખામણા મૂકી દીધા ખામણાની આગળ એટલે કે સાઈડના ભાગમાં આગળના ભાગમાં શું કર્યું ખાતર ને પાણી નાખ્યું એટલે ખામણામાં ઓટોમેટિક પહોંચી જાય એવી જ રીતે ખામણાની અંદર કશું કરવાનું છે નહીં બધું જે પ્રક્રિયા કરો ક્યાં કરવાની છે ખામણાની બહાર કરવાની છે હવે જુઓ તો હવે બંને સોપાન 5 બંને તરફ રહેલા પરમાણુની ગણતરી
કરો. બંને તરફ રહેલા પરમાણુની આપણે શું કરવાની છે? હવે ગણતરી કરવાની છે. ઓકે, ચાલો. આ કઈ સાઈડ છે? લેફ્ટ હેન્ડ સાઈડ. આ કઈ સાઈડ છે? રાઈટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ, રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ. હવે જુઓ તો અહીંયા Fe તત્વો કયા છે? Fe હાઇડ્રોજન અને ઓક્સિજન. અહીંયા પણ કેટલા છે? Fe હાઇડ્રોજન અને ઓક્સિજન. આટલા જ તત્વો છે. હવે જુઓ તો આટલા તત્વો છે, હવે એમની ગણતરી કરવાની છે. એમની ગણતરી કરી લઈએ. ચાલો જુઓ તો Fe કેટલા છે? ચાલો Fe કેટલા છે? અહીંયા 3, તો 3 મૂકીશ. ઓકે, ચાલો હાઇડ્રોજન કેટલા છે? અહીંયા 4 દુને 8, આવી રીતે ગણે હો. 4 દુને 8 એટલે કે હાઇડ્રોજન કેટલા થાય છે? 8. અને ઓક્સિજન કેટલા? જુઓ તો ઓક્સિજન પણ આ 4 છે એકલા હાઇડ્રોજન ને ના મળે, હારવાર ઓક્સિજન ને પણ મળે. સમજાણું ને? ખામણાની બહાર ખાતર નાખ્યું હોય કે પાણી નાખ્યું હોય તો એક મૂળિયાને ન મળે, જેટલા મૂળિયા હોય બધાને ખાતર મળે. સમજાણું ને? એવી રીતે 4 બહાર મૂક્યા તો 4 હાઇડ્રોજન એકને જ ના મળે, 4 કોને મળે? ઓક્સિજન ને પણ મળે. એટલે કે અહીંયા કેટલા મૂકીશ? 4 મૂકવાના. બરાબર. હવે જુઓ તો હવે આગળ જુઓ તો રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ જોવાનું છે. આ કેવા છે? પ્રક્રિયકો છે. આ કેવા છે? પ્રક્રિયકો. આ શું છે? નિપજો. બરાબર. ચાલો હવે શું જોવાનું છે? તો કે રાઈટ હેન્ડ સાઈડ Fe કેટલા છે? જુઓ તો Fe કેટલા છે? 3. ઓકે, ડન. 3 મૂકી દીધા. હાઇડ્રોજન કેટલા છે? હાઇડ્રોજન કેટલા છે? 4 દુને 8 એટલે કે 8. અને ઓક્સિજન કેટલા છે? 4. હવે જુઓ તો બંને બાજુ સેમ મળી ગઈ સંખ્યા. અહીંયા આપણને અલગ અલગ મળી. જો Fe 1 હતા, Fe 3 હતા. ટોટલ સરવાળો 4 થતો હતો, ટોટલ સરવાળો 9 થતો હતો. જ્યારે અહીંયા જુઓ તો બંને બાજુ કેટલા સેમ થઈ ગયા? Fe 3, હાઇડ્રોજન 8, હાઇડ્રોજન 8, ઓક્સિજન 4, ઓક્સિજન 4. એટલે કે આ સમીકરણ કેવું થઈ ગયું? કમ્પ્લીટ સમતોલિત થઈ ગયું. 8 ને 4 12, 12 ને 3 15. આ બાજુ સરવાળો કરો તો પણ કેટલા થાય? આ બાજુ સરવાળો કરો તો કેટલા થાય? 15. આ બાજુનો સરવાળો કરો તો પણ કેટલા થાય? 15. મતલબ કે રાસાયણિક સમીકરણ કેવું થયું? સમતોલિત થયું. મિત્રો સોપાન 5 પૂર્ણ થયા એટલે કે રાસાયણિક સમીકરણ સમતોલિત થયું નથી. બરાબર. હજી એમનો એક સોપાન બાકી છે, જે સોપાન 6 છે. હવે 6 સોપાન શું કહેશે જોઈએ આપણે. રાસાયણિક સોપાન 6, રાસાયણિક સમીકરણની ભૌતિક અવસ્થા લખવી. એટલે કે રાસાયણિક સમીકરણની ભૌતિક અવસ્થા લખવી. હવે રાસાયણિક સમીકરણ ભૌતિક અવસ્થાઓ કેટલી છે? જુઓ તો આપણે ત્યાં ભણવામાં આવતી ભૌતિક અવસ્થાઓ પહેલા તો ઘન આવે છે, બીજું પ્રવાહી, ત્રીજું વાયુ, હજી એક આવે છે જેને કહેવાય છે જલીય દ્રાવણ. હવે આમની બધાની એક સંજ્ઞા છે. બરાબર. એને કહેવાય એની ભૌતિક અવસ્થા. બરાબર. ઘન એટલે કે સોલિડ. બરાબર. સોલિડ એટલે કે એની સંજ્ઞા કઈ છે? S. પ્રવાહી એટલે કે લિક્વિડની સંજ્ઞા કઈ છે? L. બધી સંજ્ઞા સ્મોલ અક્ષરમાં આવશે હો, કેપિટલમાં એક પણ નહીં આવે. વાયુ એટલે કે કઈ સંજ્ઞા આવશે? G. ગેસ. અને જલીય દ્રાવણ એટલે કે કઈ આવશે? એક્વા. એટલે કે એક્વા. આ આટલી સંજ્ઞા છે જે આપણે રાસાયણિક સમીકરણમાં લખવાની છે. હવે જુઓ તો આપણે આપણું રાસાયણિક સમીકરણ જોઈએ. ફરી વારથી જોઈએ આપણે. બરાબર. Fe + H2O રાસાયણિક પ્રક્રિયા થઈને શું બને છે? Fe3O4 H2. બરાબર. હવે જુઓ તો સૌ પ્રથમ આપણે હવે પહેલેથી એકવાર રિવિઝન કરી લઈએ. સોપાન તો કે સૌ પ્રથમ આપણે શું કરવાનું છે? ખામણા કરવાના છે. ખામણાની અંદરના એક પણ તત્વની હિલચાલ કરવાની છે નહીં. ખામણાની અંદર રહેલા તત્વોને એક પણને કશું કરવાનું છે નહીં. જે પ્રોસેસ કરવાની છે ક્યાં કરવાની છે? બહારની બાજુ કરવાની છે. હવે શું કરવાનું છે? તત્વોની ગણતરી કરવાની. એટલે કે આ બાજુ Fe કેટલા, હાઇડ્રોજન કેટલા, ઓક્સિજન કેટલા, આ બાજુ Fe કેટલા, ઓક્સિજન કેટલા, હાઇડ્રોજન કેટલા, તત્વોની ગણતરી કરવાની. તત્વોની ગણતરી થયા બાદ સૌથી વધારે જે બાજુ હોય એ બાજુ, પ્રક્રિયકમાં સૌથી વધારે પરમાણુ ધરાવતું તત્વ હોય કે નિપજમાં સૌથી વધારે પરમાણુ ધરાવતું તત્વ હોય એ આપણે જોવાનું છે. તો એ જોયું તો આપણે અહીંયા જુઓ તો
નિપજમાં ઓક્સિજન કેટલા છે 4, તો એને પેલા ટાર્ગેટ કરવાનું. નિપજમાં ઓક્સિજન 4 હોય તો હાઇડ્રોજન કેટલા કરવા પડે? અહીંયા આપણે કેટલા કરવા પડે? 4 કરવા પડે. એટલે કે આને કેટલા વડે ગુણવા? અહીંયા 4 વડે ગુણવાના. બરાબર. હવે જુઓ તો અહીંયા ઓક્સિજન 4 થઈ ગયા, કારણ કે ખામણામાં જે વસ્તુ હોય કે ખાતર જેને મળે, બરાબર, એ કે બધાને સરખું જ મળે. હાઇડ્રોજનને મળે, ઓક્સિજનને મળે ના મળે એવું બને નહીં. હવે જુઓ તો ઓક્સિજન અહીંયા 4 થયા, પણ હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4 દુને 8. તો અહીંયા પણ હાઇડ્રોજન કેટલા હોવા જોઈએ? 8 હોવા જોઈએ. એટલે કે અહીં પણ કેટલા કરવું? અહીંયા 4. બરાબર. હવે જુઓ તો એ બધું સમતોલિત થઈ ગયું, પણ હજી આપણે બાકી છે એફી. એફી અહીંયા કેટલા છે? 3. પણ અહીંયા કેટલા એફી હોવા જોઈએ? 3. તો આગળ કેટલા મૂકવું? 3. એટલે કે આ રાસાયણિક સમીકરણ કેવું થઈ ગયું? સમતોલિત થઈ ગયું. પરંતુ અહીં હજી એક સંજ્ઞા જે સોપાન 6 છે, રાસાયણિકની ભૌતિક સંજ્ઞા મૂકવાની છે. તો ભૌતિક સંજ્ઞા આપણે મૂકીએ. ચાલો. એફી છે, એફી. બરાબર. તો એફી એ કેવું છે? જુઓ તો એફી એ કેવું છે? ઘન છે. બરાબર. તો ઘન એટલે કે અહીંયા શું આવશે? સોલિડ, એટલે કે એસ આવશે. બરાબર. અને કાઉન્સમાં મૂકી દેવાનું. હવે જુઓ તો અહીં જુઓ તો H2O એટલે કે પાણી. પાણી કેવું છે? તો કે લિક્વિડ છે. કેવું છે? લિક્વિડ. એટલે કે એલ મૂકી દેવાનું. બરાબર. હવે જુઓ તો Fe3O4 નું દ્રાવણ બને છે. કેવું દ્રાવણ બને છે? દ્રાવણ એટલે કે જલીય દ્રાવણ. તો અહીંયા કેવું આવશે? કઈ સંજ્ઞા આવશે? એક્વા. બરાબર. અને અહીંયા હાઇડ્રોજન ગેસ શું થાય છે? છૂટો પડે છે. હાઇડ્રોજન છે શું છે? ગેસ છે. બરાબર. એ શું થાય છે? છૂટો પડે. ગેસ એટલે કે વાયુ. વાયુ એટલે કે એની સંજ્ઞા કઈ આવશે? જી. બરાબર. આને શું કહેવાય મિત્રો? આ રાસાયણિક સમીકરણ સમતોલિત રાસાયણિક સમીકરણ છે. પછી બોર્ડમાં એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાની વિધિને શું કહે છે? તો એ વસ્તુ ખાસ યાદ રાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રાસાયણિક સમીકરણને આવો પ્રશ્ન તમને પૂછી શકે બોર્ડમાં. રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાની વિધિને શું કહે છે? એક માર્કમાં પૂછી શકે. તો એમને મિત્રો આપણે આખું જે રાસાયણિક સમીકરણ છે એને સમતોલિત કર્યું છે, એની વિધિને કહેવાય છે હીટ એન્ડ ટ્રાયલ. હીટ એન્ડ ટ્રાયલ. બરાબર. શું કહેશું એમને? હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહેવાય. શું કહેવાય? હીટ એન્ડ ટ્રાયલ વિધિ. બરાબર. કઈ વિધિ કહેવાય છે એને? હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહેવાય. આ ખાસ યાદ રાખવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ યાદ રાખવાનું છે. અસ્તુ મિત્રો, તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. અહીંયા આપણે જોયું કે રાસાયણિક સમીકરણ છે એને સમતોલિત કેવી રીતે કરવું એ આપણે જોયું. હવે મિત્રો આગળનો લેક્ચર આવશે, પરંતુ એ પહેલા આપણે તમામ મિત્રોને આ લેક્ચર મોકલવાનો છે કે જેથી નાનામાં નાના વિદ્યાર્થી જે અભ્યાસ સારી એવી સ્કૂલમાં નથી કરી શકતા એમને ઘર બેઠા આવું સારું એવું એજ્યુકેશન મળે. અસ્તુ. જય હિન્દ.